વડોદરામાં શાળાઓને ઉડાવવાની ધમકીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે સવારે હરણીની સિગ્નલ સ્કૂલને ધમકી મળી હતી. ત્યારબાદ હવે અકોટા વિસ્તારમાં આવેલી ડીઆર અમીન સ્કૂલને આરડીએક્સથી ઉડાવવાની ધમકીનો ઈમેલ મળતા ખળભળાટ મચી ગયો છે. આ ધમકીને પગલે પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ અંગે ડીસીપી ઝોન 2ના જણાવ્યા મુજબ આ ઈમેલમાં પણ કન્ટેન્ટ અગાઉ મોકલેલા ધમકીભર્યા ઈમેલ જેવું જ છે. મહત્વનું છે કે આજે સવારે હરણી વિસ્તારમાં આવેલી સિગ્નલ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી, જે બાદ પોલીસ તંત્ર તાત્કાલિક એલર્ટ થઈ ગયું હતું અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્કૂલના પરિસરમાં વ્યાપક તપાસ અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. શાળાના ખૂણે ખૂણાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. જો કે આ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. ત્યારે વડોદરા શહેરમાં એક બાદ એક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતા વડોદરાના શૈક્ષણિક વાતાવરણમાં ચિંતા વધારી છે. વાલીઓ સવારે બાળકોને શાળાએ મોકલે છે અને શાળામાં ધમકી મળતા તેઓ પોતાના બાળકોને લેવા માટે દોડે છે. બાળકો શાંતિથી ભણી શકતા નથી. વારંવાર ધમકીઓ મળવાને કારણે વાલીઓમાં ચિંતાનો માહોલ છવાયો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.